સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગત કાર્યક્રમમાં આપણે હોશિયા 3 અધ્યાયનો અભ્યાસ પૂરો કર્યો. આજે હોશિયાના પુસ્તકમાંથી આગળ વધતા 4 અધ્યાયની 1 થી 6 કલમોનો આપણે અભ્યાસ કરીશું. તેમાં ઇસ્રાયેલ પ્રજા ઈશ્વર પર અવિશ્વાસ કરે છે અને ઈશ્વરના વચનો અને નિયમોનું પાલન કરતા નથી. તેથી તેમનો ન્યાય કરવામાં આવે છે અને શિક્ષાના રૂપમાં બંદીવાસમાં મોકલવામાં આવે છે. તે વિશે શીખીશું. બાઇબલમાં આપેલા વચનો કે ભવિષ્યવાણીઓ ભલે વર્ષો પહેલા લખાયેલા હોય, પણ આજે પણ તે સાચા અને ખરા સાબિત થયા છે. તો ચાલો આજના બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, આજે આપણે હોશિયાના પુસ્તકના 4 અધ્યાયમાં આગળ વધવાના છીએ. વાલા દર્શક મિત્રો, આજનો વિષય છે ઈશ્વરની આગળ ઇઝરાયેલ દોષિત ઠરે છે. મિત્રો, હવે પછી હોશિયા પ્રબોધકના પુસ્તકમાં આપણે પ્રબોધકના અંગત અને વ્યક્તિગત જીવન વિશે જોઈશું નહીં. આગલા અધ્યાયની છેલ્લી 2 કલમોથી શરૂઆત કરતા હોશિયાનું અંગત જીવન હવે પાશ્ચાત્ય ભૂમિકામાં છુપાય છે અને હવે ઇસ્રાયેલની અવિશ્વાસી પ્રજા ઈશ્વર સાથે જે વ્યવહાર કરે છે તેના પર ભાર અપાયો છે. આ પુસ્તકનો વ્યક્તિગત ભાગ આપણે 1 થી 3 અધ્યાયમાં જોઈ ગયા. હવે 4 થી 14 અધ્યાયોમાં આપણે જે પ્રબોધવાણી છે તે વિશે જોવાના છીએ. મિત્રો, ઈશ્વરની આગળ ઇઝરાયેલ દોષિત ઠરે છે. હોશિયા પોતાના જ કુટુંબના હૃદયભંગિત કરનાર અનુભવમાંથી પસાર થયા પછી ઇઝરાયેલી પ્રજા સાથે વાત કરે છે અને તે જાણે છે કે તેઓ સંબંધી ઈશ્વરને કેવી લાગણી થાય છે. આ મુદ્દા સુધી જે કંઈ કહેવામાં આવ્યું તે સૌ સામાન્ય રીતે હતું. ઈશ્વરે કહ્યું હતું, તેઓએ પાપ કર્યું છે, તેઓએ વેશ્યાગીરી કરી છે અને મને બેવફાદાર થયા છે. હવે ઈશ્વર તેમને અદાલતમાં ખડા કરશે, તેમની વિરુદ્ધ કેટલાક આરોપો મૂકશે અને તે આરોપોને સાબિત કરશે. વાલા દર્શક મિત્રો, 4 અધ્યાયનો સંદેશ એ છે કે ઇઝરાયેલ અરાજકતા, અનીતિ, ઈશ્વરના વચન પ્રત્યે બેદરકારી અને પ્રતિમાની ભક્તિ વિશે અપરાધી છે. આ અધ્યાયને આપણે યશાયાના 1 અધ્યાય સાથે સરખાવી શકીએ છીએ, જેમાં યશાયા પ્રબોધક દક્ષિણના રાજ્ય સાથે વાત કરતા તે પ્રજા વિરુદ્ધ ઈશ્વરના અપરાધ જણાવે છે. આજે ઇઝરાયેલના આ પાપોને આપણે આપણી પ્રજાના પાપો તરીકે જણાવી શકીએ તેવા છે. તે સત્ય હતું કે ઇઝરાયેલ ઈશ્વરની પસંદ કરેલી પ્રજા હતી અને તેમને મૂસાનું નિયમશાસ્ત્ર આપ્યું હતું. તેમ છતાં આપણે આ સમજવાનું છે કે જે કોઈ પ્રજા આશીર્વાદિત થવા માંગે તે દરેક માટે ઈશ્વરના નિયમની રીત
આ જ છે. તેથી મિત્રો, હું માનું છું કે ઈશ્વરે જે પાપો માટે ઇઝરાયલનો ન્યાય કર્યો અને તેમને બંદીવાસમાં મોકલ્યા, તે જ પાપો માટે આપણી પ્રજા પણ દોષિત છે. કદાચ કોઈ દલીલ કરે કે અમે તો પ્રતિમાની ભક્તિ કરતા નથી, તો પ્રિય મારા મિત્ર, મને કહેવા દો કે લોભ પણ પ્રતિમાની ભક્તિ સમાન જ છે. આજે નાણાં અને સંપત્તિ કેટલા બધા પ્રિય અને પૂજનીય બન્યા છે. અતિશય લોભ જે પાપનું મૂળ છે, તે સર્વત્ર જોવા મળે છે. મિત્રો, આપણે હોશિયાના પુસ્તકમાં ઇઝરાયલ પ્રજાએ જે પાપ કર્યા તેવા જ પાપ આપણે પણ કરીએ છીએ. વાલા દર્શક મિત્રો, 4થા અધ્યાયની પ્રથમ કલમમાં ઈશ્વર ઇઝરાયલને કહે છે કે તેઓને ઈશ્વરનું ભાન કે જ્ઞાન નથી. હોશિયા 4:1 લખ્યું છે, હે ઇસ્રાયેલ પુત્રો, યહોવાનું વચન સાંભળો, કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદ વિવાદ કરવાનો છે, કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી. પ્રિય મિત્રો, ઈશ્વર અહીં 3 બાબતો જણાવે છે. દેશમાં કૃપા નથી, સત્ય નથી અને ઈશ્વરનું જ્ઞાન નથી. આ પ્રજા પ્રતિમાની ભક્તિથી ભરાઈ ગઈ છે. જો કે ઈશ્વરે તેમને કૃપાળુ બનવા કહ્યું હતું, પણ તેઓ દયા દર્શાવતા ન હતા. ઈશ્વરે તેમને લેવીયનું પુસ્તક 19મો અધ્યાય અને 10મી કલમમાં કહ્યું હતું કે, અને તારી દ્રાક્ષાવાડીનો સલો તું વીણી ન લે, તેમજ તારી દ્રાક્ષાવાડીની ખરી પડેલી દ્રાક્ષો પણ તું સમેટી ન લે. તું ગરીબને સારું તથા વટે માર્ગુને સારું તે રહેવા દે. હું યહોવા તારો દેવ છું. વાલા મિત્રો, બીજા શબ્દોમાં ઈશ્વરે કહ્યું, હું આ રીતે ગરીબની કાળજી રાખું છું અને તમારે પણ તેમ જ કરવાનું છે. શા માટે? કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું અને હું પવિત્ર છું. પણ લોકો આ ભૂલી ગયા હતા. આ દેશમાં ઈશ્વરનું જ્ઞાન ન હતું અને તેઓ હવે દયાળુ રહ્યા ન હતા. હા વાલા મિત્રો, ધર્મ પાલન ખૂબ જ હતું, પણ ખરેખર ઈશ્વરનું જ્ઞાન ન હતું. તેઓ 10 આજ્ઞાઓ તોડી રહ્યા હતા. ચાલો હવે આપણે હોશિયા 4:2 નિહાળીએ. સોગન ખાવા, વિશ્વાસઘાત કરવો, ખૂન કરવું, ચોરી કરવી ને વ્યભિચાર કરવો, તે સિવાય બીજું કંઈ જ નથી. તેઓ ખાતર પાડે છે ને રક્તપાત પાછળ રક્તપાત થાય છે. વાલા દર્શક મિત્રો, આ દરેક પાપમાં તેઓ 10 આજ્ઞાઓ તોડી રહ્યા હતા. નિર્ગમનનું પુસ્તક 20મો અધ્યાય 13-16 લખ્યું છે, તું ખૂન ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર. વાલા મિત્રો, આ સર્વ તેઓ કરતા હતા અને તે સગા સંબંધીઓમાં થતું હતું. ઈશ્વરે જે 10 આજ્ઞા આપી હતી તે ઇઝરાયેલ પ્રજાને માટે ફક્ત મૂસાના નિયમ શાસ્ત્રનો ભાગ જ ન હતી, પણ તે દ્વારા ઈશ્વરે પોતાની ઈચ્છા તેઓને દર્શાવી હતી. આજે મંડળી માટે ઉદ્ધારના માર્ગ તરીકે કે વિશ્વાસી જીવન જીવવાના માર્ગ તરીકે ફક્ત 10 આજ્ઞાઓ નથી, પણ તેનો અર્થ એ નથી કે આપણે તે આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીએ. તેનો અર્થ ફક્ત એ જ કે ઈશ્વરે આપણને ઉચ્ચ કક્ષાનું જીવન જીવવા બોલાવ્યા છે અને તે માટે તેમણે આપણને પવિત્ર આત્માના પરાક્રમથી સમર્થ કર્યા છે. તેમ છતાં ઈશ્વર 10 આજ્ઞાઓ દ્વારા તેમની ઈચ્છા
દર્શાવતા હોવાથી તે દરેક પ્રજા કે દેશના નિયમોની પદ્ધતિ છે. વાલા દર્શક મિત્રો, ઇઝરાયેલ પ્રજા જેને તેમણે પસંદ કરી અને જેની સાથે વ્યવહાર કર્યો, તે વિશ્વના બીજા દેશોને એક પદ્ધતિ પૂરી પાડે છે. કેમ કે આ નિયમો એટલે 10 આજ્ઞાઓ સર્વ પ્રજાઓ માટેના નિયમો છે. કેટલું અદ્ભુત! મિત્રો, ઈશ્વરે કહ્યું હતું ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં અને બીજી ઘણી બાબતોને તેમણે શાસ્ત્રમાં દોષિત ઠરાવી છે. મદ્યપાન, પ્રતિમાની ભક્તિ, સજાતીય સંબંધ વગેરેને તેમણે કડક શબ્દોમાં વખોડી કાઢ્યા છે. સજાતીય સંબંધ બાંધનારને તે તરછોડી દે છે. ઈશ્વરે આવા પાપોમાં રાચનારા ઇઝરાયેલનો ન્યાય કરીને તેઓને બંદીવાસમાં મોકલી આપ્યા હતા. વાલા મિત્રો, આજે સર્વ પ્રજાઓ અને દેશોમાં આવા ભયંકર પાપ જોવા મળે છે. ઈશ્વરની હજુરમાં સર્વ અપરાધી છે. પ્રજાઓને ઈશ્વરનું જ્ઞાન કે ભાન નથી. બહુ ઓછા લોકો જીવંત અને સત્ય ઈશ્વરનું ભજન કરે છે અને ઈશ્વરના વચન દ્વારા તેમની ઈચ્છા જાણીને આધીન થાય છે. ઈશ્વરનું વચન ખોલવામાં અને વાંચવામાં આવતું નથી. તેથી લોકો ઈશ્વર અને તેમના વચનને જાણતા નથી, અજ્ઞાની રહે છે. ઈશ્વરના વચનની અજ્ઞાનતા એટલે મૂર્ખતા કહી શકાય. તે સાથે મદ્યપાન અને નશાખોરી ઇઝરાયેલની જેમ વિશ્વના બધા દેશોમાં જોવા મળતું પાપ છે. બધે જ દારૂ અને નશીલા દ્રવ્યો ખુલ્લે આમ મળે છે. ધનવાન, મધ્યમ વર્ગ, ગરીબો અને વિશેષ જુવાનોમાં આ દૂષણ અને પાપ જોવા મળે છે. તેની દુકાનો અને જાહેરાતો લોકોને આકર્ષી રહ્યા છે. મોંઘવારી અને બેકારીનો વિરોધ અને આંદોલન થાય છે, પણ દારૂબંધી કે નશાબંધી કે તેના વેચાણ, જાહેરાતો અને ઉપયોગ વિરોધી ભાગ્યે જ કોઈ વિરોધ અને આંદોલન થાય છે. જાહેર સભાઓમાં ભાગ્યે જ મદ્યપાન અને નશાખોરી વિશે બોલાય છે. આ તો દેશ અને સમાજ તથા મંડળી માટે ગંભીર અનૈતિકતા, દુષ્ટતા અને 10 આજ્ઞા વિરુદ્ધનું વર્તન છે. નશાખોરીથી કેટલા કુટુંબો ભાગે છે. અકસ્માતોમાં કેટલી જિંદગી હોમાય છે. કેટલી બધી અશાંતિને અરાજકતા ફેલાય છે. કેટલા આપઘાત અને કેટલા જીવનની બરબાદી થાય છે. વાલા દર્શક મિત્રો, ઘણા દલીલ કરતા હોય છે કે મદ્યપાન કે નશાખોરી એક બીમારી અથવા રોગ છે, તે પાપ નથી. પણ મિત્રો, એક મેડિકલ ડોક્ટરે આ પ્રમાણે લખ્યું છે, તે ધ્યાનથી નિહાળો. જો મદ્યપાન રોગ હોય તો તે એક જ એવો રોગ છે જે સ્વૈચ્છિક રીતે ફેલાય છે. તે એક જ એવો રોગ છે જેની ટેવ પડે છે, જેને આપણે કુટેવ કહીએ છીએ. તે એક જ એવો રોગ છે જે બાટલીમાં આવે છે, જેને આપણે દારૂ કહીએ છીએ. તે એક જ એવો રોગ છે જે અસંખ્ય કુટુંબોને ભાંગે છે અને દુઃખી કરી નાખે છે. તે એક જ એવો રોગ છે જે ગુનાહ અને હિંસાખોરી પ્રસારે છે. તે એક જ એવો રોગ છે જે અસંખ્ય રોડ અકસ્માતો, ક્રૂર મોત અને અપંગતા નોતરે છે. તે એક જ એવો રોગ છે જેનું લાયસન્સ વેચાતું મળે છે. તે એક જ એવો રોગ છે જે ગમે તે સ્થાન, ઘર, દુકાન, રોડ, બજાર કે જાહેરમાં જોવા મળે છે. વાલા દર્શક મિત્રો, આ સર્વ હકીકતો પ્રત્યે આપણે આંખ આડા કાન કરીએ છીએ
આ રોગ સર્વ દેશોમાં, શહેરોમાં, ગામોમાં, પર્યટક સ્થળોમાં, ઘરોમાં ફેલાયેલો છે અને તેનાથી લોકોના મગજ ભમી જાય છે. પરિણામે પીનારાઓની સાથે કુટુંબ, સમાજ અને દેશ ડૂબતા જાય છે. સર્વનું અધપતન થાય છે. વાલા મિત્રો, આજે લોકો નવી નૈતિકતાની વાત કરે છે, પણ તેમાં કશું જ નવું નથી. ઇઝરાયલમાં આવા પાપો ઈસવીસન પૂર્વે 700 પહેલાથી થતા આવ્યા હતા. તેઓ 10 આજ્ઞાઓ તોડતા હતા અને ઈશ્વરે તેમને અપરાધી ઠરાવ્યા હતા. સજાતીય સંબંધોનું પાપ તો તેથી જૂનું સદોમ ગમોરા શહેરોના સમયનું હતું. તેને લીધે તો ઈશ્વરે તે શહેરોને અગ્નિ અને ગંધકથી ભસ્મ કર્યા હતા. હાલમાં કેટલાક લોકો સજાતીય સંબંધોને પાપ ગણતા નથી, પણ ઈશ્વરનું વચન એટલે પવિત્ર ગ્રંથ બાઇબલ પાપને પાપ જ ગણે છે. આવા લોકોને ઈસુ ખ્રિસ્ત યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય 7મી કલમમાં કહે છે, તમારે નવો જન્મ પામવો જોઈએ. ફક્ત તે જ તમને આવી ભ્રષ્ટતાથી છોડાવી શકે છે. આજે દેશો ત્યારની ઇઝરાયલ પ્રજાની જેમ ઈશ્વરના ન્યાય અને નાશ નીચે છે. ઈશ્વરે ઇઝરાયલને બંદીવાસમાં મોકલી. તે તો આખરે ઈશ્વરની પ્રજા હતી. હોશિયા પ્રબોધકના પુસ્તકમાં આપણને ઈશ્વરની દ્રષ્ટિ અને ન્યાય કરવાની રીત જોવા મળે છે. તેથી આજે હોશિયાનું વચન શીખવવાની અને લોકોને તેમનું પાપ જણાવવાની તથા ઈશ્વરની ઈચ્છા તથા ન્યાય જાહેર કરવાની આવશ્યકતા ઊભી થઈ છે. મિત્રો, હોશિયા 4 અને 3 જણાવે છે, તે માટે દેશ વિલાપ કરશે ને તેમાંનો દરેક રહેવાસી વંચર જાનવરો તથા ખેચર પક્ષીઓ સુદ્ધા નિર્બળ થઈ જશે. હા, સમુદ્રના માછલા પણ લઈ લેવાશે. ભલા દર્શકો, અહીં લખ્યું છે દેશ વિલાપ કરશે. આજે બધું જ પ્રદૂષિત જોવા મળે છે. પહેલા નદી, નાળા, સરોવર, તળાવો અને દરિયાના પાણી કેટલા સ્વચ્છ અને સુંદર હતા. આજે પ્રદૂષણને લીધે તે પાણી પીવા, વાપરવા કે ખેતી લાયક રહ્યા નથી. આજે આપણે આપણી જમીનને પણ બગાડીને અશુદ્ધ કરી નાખ્યું છે. વાતાવરણ પણ આપણા દ્વારા અશુદ્ધ થયું છે. આવી પ્રદૂષિત ભૂમિ આજે વિલાપ કરશે. પહેલા પુષ્કળ અનાજ, ફળ ફળાદી અને શાકભાજી થતા હતા, પણ આજે પાણી, જમીન અને આબોહવા બગડી જવાથી સારી અને પૂરતી ફસલ મળતી નથી. જગત તંગી અનુભવી રહ્યું છે. પરિણામે ભેળસેળિયું, અશુદ્ધ અને બનાવટી ખાઈને સંતોષ માનવો પડે છે. જ્યારે ઈશ્વર માણસના પાપનો ન્યાય કરે છે, ત્યારે ભૂમિ, પાણી અને આબોહવાનો પણ ન્યાય થઈ જાય છે. માણસના પાપને લીધે કુદરત, ઝાડપાન, ખેતી, ભૂમિ, પાણી, પશુ પક્ષી સર્વને સહન કરવું પડે છે. હવે આપણે હોશિયા 4 અને 4 વાંચીએ. તો પણ કોઈ માણસે તકરાર કરવી નહીં, તેમજ કોઈ માણસે ઠપકો પણ દેવો નહીં, કેમ કે તારા લોક યાજક સાથે રકઝક કરનારાઓના જેવા છે. મિત્રો, તે સમયોમાં યાજકો પોતાની ફરજ બજાવતા ન હતા. તે લોકોને ચેતવતા ન હતા. તેથી ઈશ્વરે પ્રબોધકો ઊભા કર્યા અને એટલે 4થા અધ્યાયની 5મી કલમમાં લખ્યું છે, તું દિવસે ઠોકર ખાઈને પડશે ને પ્રબોધક પણ તારી સાથે રાત્રે ઠોકર ખાઈને પડશે
અને હું તારી માનો નાશ કરીશ. તારી માનો નાશ કરીશ. તેનો અર્થ કે ઈશ્વર દેશ અથવા પ્રજાનો નાશ કરશે. ઇઝરાયલમાં જુઠ્ઠા પ્રબોધકો ઊભા થતા હતા. જેમ આજે પણ છે તેમ તેઓ લોકોને કહે છે બધું સારું થશે. આપણે નવા યુગમાં જીવીએ છીએ. પવિત્ર બાઇબલ જૂના જમાનાનું પુસ્તક છે અને 10 આજ્ઞાઓ તો આપણા બાપ દાદાઓ માટે હતી. આપણે તો ઉદાર અને વિશાળ મનના થવાનું છે. મારા પ્રિય મિત્ર, સત્ય એ છે કે આપણે બિલકુલ અયોગ્ય છીએ. આપણે દેશ અને પ્રજા તરીકે ખૂબ જ હલકી કક્ષાએ ઉતરી ગયા છીએ. મિત્રો, હોશિયા 4 અને 6 જણાવે છે, મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે. તે જ્ઞાનનો અનાદર કર્યો છે. તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ. તું તારા દેવના નિયમને વિસરી ગયો છે, તો હું પણ તારા વંશજોને વિસરી જઈશ. વાલા મિત્રો, હોશિયાના પુસ્તકની આ કલમ ખૂબ જ જાણીતી છે. મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે. તેમના પાપની પાછળ ઈશ્વરના વચન વિશે તેઓના જ્ઞાનની ઉણપ હતી. પ્રિય મિત્ર, જો તમે વિશ્વાસી છો તો જે પળે તમે ઈશ્વરના વચનથી દૂર જાઓ છો તો તમે જીવનમાં નિષ્ફળ જશો તે નક્કી છે. તમે સફળતા વિશેની ગમે તેટલી પરિષદો કે શિબિરમાં ભાગ લીધો હોય તો પણ તમે જીવનમાં અને કામ ધંધામાં નિષ્ફળ જશો. આ પુસ્તક, પવિત્ર ગ્રંથ બાઇબલ આપણને ખૂબ જ સ્પષ્ટતાથી જણાવે છે કે આપણે કોઈ માનવી સિદ્ધાંતો કે પદ્ધતિથી વિશ્વાસી તરીકે જીવન જીવતા નથી, પણ ઈશ્વરના વચનના વ્યક્તિગત જ્ઞાનથી આપણે જીવીએ છીએ. તેથી જ ઈશ્વરના જ્ઞાન વગર લોકો નાશ પામે છે. તે જ્ઞાનનો અનાદર કર્યો છે. તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ. ઈશ્વરની ઈચ્છા હતી કે ઇઝરાયલની આખી પ્રજા તેમને માટે યાજક વર્ગ બને. 1000 વર્ષના રાજ્યમાં તેમના લોકો તેમના યાજક થશે. પણ ઈશ્વર કહે છે, આ સમયે તમને કોઈ તક મળશે નહીં. આગળ લખ્યું છે, તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ. ઈશ્વરથી દૂર જવાનો આ લોકોનો લાંબો ઇતિહાસ હતો. તેથી હવે તેમના પર ઈશ્વરનું ન્યાય શાસન આવ્યું હતું. આ અધ્યાયની શરૂઆતે ઈશ્વરે તેમના પાપ ગણી બતાવ્યા. તેઓએ 10 આજ્ઞાઓ તોડી હતી. તેથી ઈશ્વર તેઓનો ન્યાય કરવાનો નિર્ણય જાહેર કરે છે. વાલા દર્શક મિત્રો, આપણા જીવન સંબંધી વિચાર કરીએ. શું આપણે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ? જો નથી કરતા તો ઈશ્વરના ન્યાય માટે આપણે તૈયાર રહેવું પડશે. ઈશ્વર આપ સર્વને તેમની આજ્ઞા અનુસાર જીવન જીવવા સહાય કરે, એ જ મારી અંતરની પ્રાર્થના છે. પણ યાદ રાખો દર્શક મિત્રો, દરરોજ ઈશ્વરનું પવિત્ર વચન બાઇબલ વાંચવાનું ચૂકશો નહીં. ઈશ્વરનું વચન મને અને તમને ઈશ્વરની યોજનાઓ સમજવાને માટે મદદ કરે છે. ઈશ્વરની આજ્ઞાઓ પાળવાને માટે સહાય કરે છે. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે, પણ યાદ રાખો, જો આજનો આ અમારો કાર્યક્રમ આપને ગમ્યો છે, જો આજે આપે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે, તો હું આપના ફોનની રાહ જોઈ રહ્યો છું. ઈશ્વર આજનો આશીર્વાદ આપે.
ઈશ્વર આજે આપની સાથે રહે અને આપને સંભાળે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ. અમને જોઈએ અગ્નિ, માનીએ તુજ વાણી, એટલી છે વિનંતી અગ્નિ પડવા દે. માંગી નવી શક્તિ તુજ પર વિશ્વાસ રાખી, નાઠા શકને ભીતિ અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાતું, સૌમાં માની તારું અગ્નિ પડવા દે. તારી ગમ સૌલાવી, મનમાં હર્ષ ઉપજાવી, સ્વર્ગી ઘંટ વગાડી અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે. પ્રિય મિત્રો, આજના પાઠમાં આપણે જોયું કે ઇઝરાયેલ પ્રજા કે જે ઈશ્વરની પસંદ કરેલી પ્રજા હતી, તેઓએ ઈશ્વરના નિયમનો ભંગ કર્યો, ઈશ્વરની વિરોધના કાર્યો કર્યા અને ઈશ્વરના નિયમોને ભૂલી ગયા. તેઓ ઈશ્વરના આશીર્વાદો ભૂલી ગયા અને પાપમાં પડી ગયા. મિત્રો, તમે પણ ઈશ્વરના પસંદ કરેલા લોક છો. તેથી હું માનું છું કે ઈશ્વરે જે પાપો માટે ઇસ્રાયેલનો ન્યાય કર્યો અને તેમને બંદીવાસમાં મોકલ્યા, તે જ પાપો માટે આપણે પણ દોષિત છીએ. શું તમે મદ્યપાન કે કુટેવો જેવા ભયંકર રોગમાં ફસાયેલા છો? તેમાંથી બહાર નીકળવા આજે જ તક છે. ઈશ્વરના વચનો વાંચો, સાંભળો અને તેને સ્વીકારીને તમારા જીવનમાં અમલમાં મૂકો. મિત્રો, આજનો પ્રશ્ન છે, કયા બે શહેરને ઈશ્વરે અગ્નિ અને ગંધકથી ભસ્મ કર્યા? એ. નોદ અને બાબિલ. બી. નીનવે અને આસુર. સી. સીદોન અને ગાઝા. ડી. સદમ અને ગમોરા. મિત્ર, ગત પ્રશ્નનો જવાબ છે સી. એફોદ. વાલા મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આપનો જવાબ જલ્દીથી અમને મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.